ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ઓળખતા જ હશો, પરંતુ એટલું પર્યાપ્ત નથી. મેં ભારતનું બંધારણ તો ઘડ્યું છે, પણ સાથે મેં દેશના નાગરિકો જેવા કે દલિતો, વંચિતો, પીડિતો એઓના ઉદ્ધાર માટે અને એ લોકોના અધિકારો માટે પણ ઘણા કાર્યો કર્યા છે. મેં મહિલાઓના અધિકારો માટે પણ ઘણા કાર્યો કરેલા છે. બરાબર. ભારત દેશ જ્યારે 1947માં આઝાદ થયો, બરાબર, ત્યારે ભારત દેશ તો આઝાદ થયો, પણ તેની 50% વસ્તી જે સ્ત્રીઓની હતી, એ સ્ત્રીઓ હજી આઝાદ નહોતી થઈ, સામાજિક રીતે આઝાદ નથી થઈ. તે સ્ત્રીઓને આઝાદ કરવી એ એક મારું સ્વપ્ન હતું, અને એ સ્વપ્ન પૂરું કરવા માટે જ્યારે હું ભારતનો પ્રથમ કાનૂન મંત્રી હતો, ત્યારે મેં હિન્દુ કોડ બિલ પાસ કરી મહિલાઓને એમના અધિકારો અપાવ્યા. હિન્દુ કોડ બિલ પાસ થવાથી મહિલાઓને શિક્ષણનો અધિકાર મળ્યો, તેઓને મિલકત રાખવાનો અધિકાર મળ્યો, મિલકતમાં ભાગ મળ્યો, તેમજ તેઓને રોજગારી મેળવવાનો અધિકાર મળ્યો, નોકરી કરવાનો અધિકાર મળ્યો. નોકરી કરવાનો અધિકાર મળ્યો એટલું જ નહીં, પણ તેઓને પુરુષોની સમાન વેતન દર મળે એ માટે પણ પ્રયત્નો કર્યા, અને આજે એને સમાન વેતન દર મળે છે. આ ઉપરાંત સ્ત્રીઓને પોતાની મરજીથી લગ્ન કરવાનો પણ મેં અધિકાર આપ્યા. લગ્ન કર્યા પછી સ્ત્રીઓ જ્યારે સાસરે જાય છે અને ત્યાં દુઃખી થાય છે, તો ત્યારે તેમને છૂટાછેડા લેવાનો અધિકાર પણ મેં જ આપ્યા છે. એ ઉપરાંત જ્યારે વિધવા વિવાહ થતા નહોતા, ત્યારે મેં વિધવા વિવાહ કરવા માટે પણ અધિકાર આપેલા છે. એ ઉપરાંત જ્યારે સ્ત્રીઓ નોકરી કરતી હોય ત્યારે તેઓને પ્રસૂતિની રજા મળતી નહોતી. આ પ્રસૂતિની રજાઓ પણ મેં જ અધિકાર આપ્યા છે. આ ઉપરાંત પહેલા જ્યારે રોજગારી મેળવતા અથવા નોકરી કરતા ત્યારે માણસોને 12 કલાક માટે નોકરી કરવી પડતી, 12 કલાક માટે કામ કરવું પડતું. આ 12 કલાક કામ ન કરવું પડે, ઓછું કામ કરવું પડે, એટલા માટે મેં અંગ્રેજો સામે લડીને ભારતીય નાગરિકોને અધિકાર અપાવ્યા છે, જે 12 કલાકના 8 કલાક મેં કરાવી આપ્યા છે. આ બધું કર્યા પછી હું મારા વિશે થોડું જણાવવા માંગુ છું કે હું કોલંબિયા યુનિવર્સિટીનું નામ તો તમે બધા જાણતા જ હશો. કોલંબિયા યુનિવર્સિટીમાં હું ભણ્યો છું. કોલંબિયા યુનિવર્સિટી વાળાએ એક સર્વે કરેલો, જે સર્વેમાં છેલ્લા 100 વર્ષની અંદર જે વિદ્યાર્થીઓ અહીંયા ભણી ગયા છે અને તે વિદ્યાર્થીઓમાં જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે, તે વિદ્યાર્થીઓને ની એક યાદી તૈયાર કરવામાં આવી, અને એમાંથી 10 વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ હતા. એ 10 વિદ્યાર્થીઓમાં પ્રથમ નામ મારું હતું. અને કોલંબિયા યુનિવર્સિટીમાં એટલું જ નહીં, પણ કોલંબિયા યુનિવર્સિટીમાં આજની તારીખે પણ મારું ત્યાં સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, અને તેની નીચે લખવામાં આવ્યું છે સિમ્બોલ ઓફ નોલેજ, મતલબ જ્ઞાનનું પ્રતીક. આ રીતે હું આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલ છું. મેં ભારતના દેશના નાગરિકોને એક સૂત્ર આપેલું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ સૂત્ર જેને જેને અપનાવ્યું છે તેનો વિકાસ થયો છે અને થયો જ છે.